સારું, પ્રભુના વચનો તરફ જઈએ. આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી હિઝકીએલના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ અને 29મા અધ્યાયની 12 કલમ સુધી જોઈ ગયેલા અને 13મી કલમથી આજે આપણે આગળ વધવાનું છે. પણ મને લાગે છે કે ઘણા બધાને આવું થતું હશે કે મિસરીઓને ને આપણને શું લેવા દેવા, તે પ્રભુ એમને શિક્ષા કરે. જીવ બચાવવા જતા રહ્યા પણ તોય પાપ થયું. કેમ? કારણ કે જીવ બચ્યો ખરો, પણ પરમેશ્વરે કહ્યું કે નાસી નહીં જવાનું, સામે નહીં થવાનું, ગુલામ થઈ જવાનું ને એમની સાથે જવાનું. એ ના માન્યું એટલે પરમેશ્વરનું ન માનવું એનું નામ પાપ. આપણું ભલું થતું હોય તોય પરમેશ્વરની આજ્ઞાનો ભંગ ના થાય. એ તો નબુકદનેસ્સાર મિસર ઉપર હુમલો કરે છે ને ત્યારે આ બધાને મારી નાખે છે, આમનો નાશ કરે છે. એટલે એ દેશમાં રહેતા યહૂદીઓ અને એ દેશમાં રહેતા મિસરીઓ, એટલે આમાં કેટલાક ઉત્તર આફ્રિકાના જુદા જુદા રાજ્યોના નામ આવશે જેમાં યહૂદીઓ નાસી જઈને રહેલા. આ યાદ રાખવું પડશે. આ જો મગજમાં હશે તો આજનું શિક્ષણ સમજાશે. યહોવા કહે છે કે 40 વર્ષને અંતે હું મિસરીઓને જે પ્રજાઓમાં તેઓને વિખેરી નાખવામાં આવ્યા હશે તેઓમાંથી ભેગા કરીશ. હવે તમે જુઓ, પ્રભુ કહે છે હું શિક્ષા કરીશ અને તમને પકડી જશે, હું શિક્ષા કરીશ ને તમને મારી નાખશે. પણ પછી 40 વર્ષ પછી પાછા એ જ પ્રભુ કહે છે કે હું દયા કરીશ અને જીવતા હશે ને પાછા લાવીશ, એમનું ઘર આપીશ, એમનો દેશ આપીશ, એમનો પ્રદેશ આપીશ. આ હું મિસરીઓ માટે કરીશ. હવે આગળ આવશે ત્યારે વધારે કહીશ. અત્યારે તો આટલું યાદ રાખજો, મિસરમાં રહેનારી મૂળ પ્રજા એ મિસરી, પણ જે યહૂદીઓ મિસરમાં જઈને રહ્યા એ મિશ્ર જાતિ કહેવાય. એ યહૂદી અને મિસરી નહીં. હવે આ તો મૂસાના સમયમાં થયેલું. મને લાગે છે કે કોઈ મને પૂછવા આવેલું ગયા મંગળવારે કોઈ મને પૂછવા આવેલું. શું પૂછવા આવેલું? કે સાહેબ, મૂસા મિસર દેશમાં હતો તો એની પત્નીનું નામ ઈથરોની છોકરી પેલી ના શિપોરા એ નહીં તો પછી આમાં એની બીજી પત્નીનું નામ કંઈથી આવ્યું? પછી મારે એને કહેવું પડ્યું કે મૂસા મિશ્ર જાતિનો બની ગયેલો, એ યહૂદી નહોતો રહ્યો. યહૂદીની સાથે એનું જીવન ઘડાયું હતું. 40 વર્ષ સુધી તો એ મિસરી જ રહ્યો હતો, જન્મ યહૂદીઓનો. પણ 40 વર્ષ સુધી પેલી ફારૂની છોકરીએ મોટો કર્યો અને ફારૂની શિક્ષા મળી, એના રીત રિવાજો શીખ્યો, એની ભાષા શીખ્યો. અને પછી મને જે મળ્યું, જે બાઇબલમાં નથી અને મળ્યું, તે મેં એને કહ્યું. અને એ પૂછનારા પારખ હતા, રિટાયર્ડ પારખ હતા. નહીં ભાઈ, પારખો પૂછે છે મને, હો યાદ રાખજો. એવું નહીં કે હવે તો ખુલ્લા મનથી પૂછે છે, એવું શરમાતા નથી કે આ લેમેનને પૂછાય એવું નહીં. 2-3 પારકોએ મને પૂછ્યું, આ નહીં, બીજા પ્રશ્નો. પણ આમાં એક પારકે મને પૂછ્યું, મને કહે છે કે એ જે કુશી સ્ત્રી હતી, કુશી, એની સાથે મૂસાએ લગ્ન કર્યું, એ કંઈ નહીં. એટલે મેં કહું કુશ દેશની છોકરી એ કુશી કહેવાય. કંઈ આવ્યો? મેં કહું મિસરમાં.
તો કે પછી મને કહે છે પણ મૂસાએ એની જોડે કેમ લગ્ન કર્યું? મેં કહું એને પ્રેમ થયેલો. બાઇબલમાં નથી એને પ્રેમ થયો એવું. એ તો મેં પારકને કહ્યું. મેં કહું પ્રેમ થયેલો. ત્યાં કેમનો પ્રેમ થયો? મેં કહું 40 વર્ષ સુધી જુવાનીઓ ત્યાં રહે અને રાજાનો દીકરો હોય તો એને પ્રેમ ના થાય? અને ત્યાંની છોકરી સાથે જ થાય. એટલે આ છોકરી ત્યાંની હતી. 40 વર્ષ સુધી મૂસા મોટો થયો એટલે એણે પ્રેમ કર્યો હશે અને એણે એ છોકરી સાથે લગ્ન કર્યું હશે. આ માટે બાઇબલમાં કુશી સ્ત્રી શબ્દ વાપરવામાં આવ્યો છે. હવે પણ એનું પરિણામ શું આવ્યું જાણો છો? આ એણે લવ મેરેજ કર્યું ને કુશી જોડે લગ્ન કર્યું એની બહુ માથાકૂટ નહીં, એ તો એનો પ્રશ્ન મૂસાનો, બરોબર. પણ એનું જે પરિણામ આવ્યું ને તે આપણો પ્રશ્ન. એનું પરિણામ શું આવ્યું? તો કહે છે કે જ્યારે યહોવાએ મૂસાને પસંદ કર્યો અને લોકોને કાઢવા માટે 40 વર્ષની ઉંમર પછી ટોળું લઈને નીકળ્યો, ત્યારે સૌથી પહેલો વિરોધ એની મોટી બેને કર્યો અને એના ભાઈએ કર્યો. એના ભાઈનું નામ હતું હારૂન અને એની મોટી બેનનું નામ હતું મરિયમ. એ બેએ પેલા નાના ભાઈને ધમકાવ્યો મૂસાને, કુશી સ્ત્રી સાથે લગ્ન કર્યો છે, આ બરોબર નથી કર્યું, એ તું યહૂદી અને તારાથી બિન યહૂદીઓ સાથે લગ્ન ના થાય. આ કહેવાના કારણે યહોવાએ મરિયમને કોડીલી બનાવી દીધી. બાઇબલમાં લખ્યું છે કોડીલી. આનું આખું શરીર સફેદ થઈ ગયું, સફેદ ડાઘાવાળું. અને પછી જ્યારે મૂસાએ જોયું કે અમારી મોટી બેન એ તો કોડીલી થઈ ગઈ, એટલે યહોવાની આગળ પ્રાર્થના કરી, નમ્યો અને કહ્યું કે પ્રભુ એને માફ કર, એ મારી બેન છે. ત્યારે પ્રભુએ કહ્યું કે જો કોઈ માણસ કે વસ્ત્ર કે જોડા ઉપર થૂંકે તોય એ અશુદ્ધ ગણાય. આ યહૂદી નિયમ, થૂંકવું એ અશુદ્ધ કહેવાય. ભાઈ બાઇબલમાં લખેલું કહું છું. તો તારી બેનને મેં શિક્ષા કરી છે એ તાત્કાલિક નહીં સાજી થાય, 7 દિવસ પછી સાજી થશે. અને એ કોડીલી મરિયમ 7 દિવસ પછી સાજી થઈ ગઈ. ત્યાં સુધી મૂસા તંબુ ત્યાંનો ત્યાં જ રહ્યો, આગળ ચાલ્યો નહીં. હવે મને યાદ, આ બાઇબલ શીખવું છું એટલે તમને કહું છું, મરિયમે એને ઠપકો આપેલો અને હારૂને ઠપકો આપેલો. તો મરિયમને પ્રભુએ કોડીલી કરી દીધી ને હારૂનને કશું ના કર્યું. તો પક્ષપાત ના કર્યો પ્રભુએ. શું માનો છો? મારા મગજમાં તો આવું આવ્યું કે આ પ્રભુ કેવા છે, પેલી સ્ત્રીને શિક્ષા કરે છે, આ પુરુષને છોડી દે છે. પછી મેં પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ આ તો નથી સમજાતું, તમે આવો પક્ષપાત કેમ કરો છો? તો પ્રભુએ કહ્યું કે હારૂન એ તો મારો યાજક છે, સ્ત્રી યાજક ના બને, પુરુષ યાજક બને, સ્ત્રી પ્રબોધિકા બને, પુરોહિત ના બને, યાજક ના બને, યજ્ઞ ના કરે, પ્રભુના વચન શીખવે. બાઇબલમાં પ્રબોધિકા સ્ત્રીઓ છે, પણ હારૂનના વંશમાં એક પણ સ્ત્રી યાજક તરીકે નથી. જોકે હમણાં આપણી મંડળીઓએ યાજક તરીકે સ્ત્રીઓને લીધી છે. એક મરી ગયા પારક સાહેબ, રિટાયર્ડ હતા, મારી સોસાયટીમાં રહેતા હતા. એ જ્યારે જીવતા હતા ત્યારે મારા ઘેર આગળથી મારી મુલાકાત લઈને જાય ત્યારે મને કહે છે, સાહેબ તમે જાણો છો? મેં કહું શું? ત્યાં કહે છે પારક સાહેબ પ્રસૂતિની રજા ઉપર ગયા છે. આવું બોલેલા. એ સાહેબ પારક સાહેબ જેમ ગુજરી ગયા તે રિટાયર થયા પછી. એટલે મેં કહું આ કેવું બોલે છે, પારક સાહેબ પ્રસૂતિની રજા પર ગયા છે? એટલે મને તો કંઈ ખબર પડી નહીં. પણ પછી એમણે મને કહ્યું
એમના જમાનામાં નહોતું, આ જમાનામાં બન્યું. કહે છે કે હું પેલા પારક સાહેબ બન્યા છે ને લેડીઝ, એ રજા પર ગયા છે પ્રસૂતિની, એટલે એ પણ પારક સાહેબ. એટલે તમને કહું છું, ટૂંકમાં મારાથી મોટી ઉંમરના એ એવું માનતા હશે કે સ્ત્રીઓને પારક પદ તરીકે તે વખતે માન્ય રાખતા હશે નહીં. હવે આપણે લિબરલ થયા એટલે પારક વર્ગમાં સીએનઆઈ અને મેથોડિસ્ટ એ બંનેએ તો સ્વીકારી લીધું, બંનેમાં છે લેડીઝ પારક. પણ આ મારું બાઇબલ શું કહે છે? પ્રબોધિકા તરીકે સ્ત્રી વપરાય, પણ યાજક વર્ગમાં ના આવે. એટલે મેં મારા યાજકને બચાવી લીધો. આ લેમેનવાળી વ્યક્તિ કહેવાય, એટલે એને શિક્ષા થઈ. હવે સમજો, લેમેન એટલે તો હું, લેમેન એટલે તો તમે, અને યાજક એટલે પાળક. તો પ્રભુ પાળકને બચાવીને આપણને શું કરે? શિક્ષા કરે. એનું કારણ એ કે એ પ્રભુએ સેવા કરવા માટેનું પોતાનું પસંદ કરેલું પાત્ર છે, અને પ્રભુ પોતાના પાત્રને તો સાચવી લે. પણ બીજું પાત્ર હોય જે બીજાનું, અને એ મેલું થયું હોય તો એને પછી ઘસવા બેસી જાય, સાફ કરવા બેસી જાય. એને ચોખ્ખું કરવું પડે કે ના કરવું પડે? જે થાળીમાં આપણે ખાતા હોય એને ધોવી પડે કે ના ધોવી પડે? તો મરિયમને ધોઈ, પણ હારૂનનો વંશ એ તો પ્રભુએ પવિત્ર કરેલો હતો, એણે ચોખ્ખો કરેલો હતો, અને એટલે એને શિક્ષા ના થઈ. આ પ્રભુએ મને જે કહ્યું પ્રાર્થનામાં, એ મેં તમને કહ્યું. એનો ખુલાસો બાઇબલમાં નહીં મળે, પણ આ હકીકત છે. તો શીખીએ તે પહેલાં યહૂદી લોકો નબુખાદનેસ્સર રાજાની બીકે મિસરમાં જઈને રહ્યા, તોય પ્રભુએ શિક્ષા કરીને કરી. એમ આપણે ખ્રિસ્તીઓ આડા ચાલીએ અને સંતાઈ જઈએ તોય પ્રભુ શોધી કાઢીને પણ શિક્ષા કરે. આ યાદ રાખજો. એનો બેસ્ટ ઉપાય એ કે પ્રભુનું કહેલું કરીએ અને એના વચન પ્રમાણે જીવીએ તો બચી જઈએ. આ પ્રભુ કહેવા માગે છે. એટલે અહીંયા લખ્યું કે 40 વર્ષ પછી હું તેઓને દયા કરીને પાછો લાવી અને એમના નગરમાં વસાવીશ. હવે મારું બાઇબલ જોજો તમે, અને યાદ રહેવું, સૌથી પહેલો એમનો જ્યારે ગુલામવાસ થયો ને, ત્યારે 430 વર્ષ પછી મૂસા થયો, અને મૂસાએ 430 વર્ષ પછી એમને કાઢ્યા અને વતનમાં લાવ્યો. આ બાઇબલમાં લખ્યું છે. 430 વર્ષના ગુલામગીરીના સમય પછી, હવે એ તમારે ગણવાનું, યાકૂબથી મૂસા સુધીનો વંશ ગણજો, આવી જશે 430. અચ્છા, એટલે પહેલો 430 વર્ષ પછી પ્રભુએ દયા કરી અને વતનમાં લાવ્યા. પછી ઇઝરાયેલીઓને 70 વર્ષે લાવ્યા બાબેલમાંથી, દાનિયેલના વખતમાં, દારિયાવેશના વખતમાં, નેહેમિયાના વખતમાં, એઝરાના વખતમાં, જરુબાબેલના વખતમાં. એ લોકો છૂટે છે એ 70 વર્ષ, અને અહીં 40 વર્ષ. એટલે કે પ્રભુની દયા વધતી જાય છે. અને આજે પ્રભુ તમને ને મને કોઈ દિવસ દયા વગરના રાખતા નથી. એની દયા અને કૃપા આપણા જીવનમાં દરરોજ તાજી થાય છે. તમે આજે પાપ કરો અને આજે પ્રભુની આજ્ઞાનો ભંગ કરો અને રાતે સૂતી વખતે પ્રાર્થના કરો, તો આવતીકાલે પ્રભુની કૃપા તમારી પર તાજી થઈ જાય. એટલે ત્યાં સમયગાળો નહીં પેલાની માફક 40 વર્ષ 70 વર્ષ એવું નહીં. મારા પ્રભુની કૃપા, મારા પ્રભુની દયા એના બાળકો પર દાઉદ રાજા કહે છે,
નિત્ય તાજી થાય છે, દર સવારમાં તાજી થાય છે. આ આપણું ભાગ્ય, આ આપણો આશીર્વાદ, આ આપણો સુખી સમય. નાલાયક તો છીએ આપણે, આપણે સારા નથી, પલ પલના પાપી છીએ અને ઘડી ઘડીના ગુનેગાર. તોય પ્રભુ આપણને પ્રેમ કરે છે, સાચવે છે, સંભાળે છે, આશીર્વાદ આપે છે. તો આ પ્રજાને આશીર્વાદ આપવાની વાત અહીં લખી છે. જો હું એમને ભેગા કરીશ. 14મી કલમ, હું મિસરને ગુલામગીરીમાંથી છોડાવીશ ને હું તેમને પાથરોસના દેશમાં તેમની જન્મભૂમિમાં પાછા લાવીશ અને તેઓ પામર રાજ્ય તરીકે રહેશે. કંઈ લાવવાના? એમના વતનમાં, એમના જન્મસ્થળે. પણ નામ શું આપ્યું? પાથરોસ. અંદર લખ્યું જુઓ, પાથરોસ. અચ્છા, હવે પાથરોસ એ મિસરનો જ ભાગ છે, પણ એમાં યહૂદીઓ રહેતા હતા. એ જગ્યામાં યહૂદીઓ રહેતા હતા. ક્યારથી? કારણ કે જૂના કરારમાં જ્યારે યુસુફે યાકૂબને એના કુટુંબ સાથે ત્યાં બોલાવ્યો, ત્યારે યુસુફે યાકૂબને કહેલું, શું કહેલું? કે રાજા તને પૂછે કે શો ધંધો કરો છો, ત્યારે તારે કહેવાનું કે અમે તો ઘેટા પાડક છીએ, રબારી છીએ, ભરવાડ છીએ, એવું કહેજો. એટલે રાજા ભરવાડોને ધિક્કારે છે, એ નગરમાં રાખતા નથી. એટલે તમને કહેશે કે તમે કઈ રહો ત્યાં તમારે ગોશેન દેશ માગી લેવાનો. બાઇબલમાં લખ્યું છે ગોશેન. એ ગોશેન દેશને મિસરીઓ પાથરોસ કહેતા હતા. મિસર જ, પણ એનો અલગ પ્રદેશ. જેમ કે આપણા ગુજરાતમાં અમુક દેશને ચરોતર કહે છે. ભાઈ કઈ છો ચરોતરમાં? અમુકમાં કાનમ કહે છે. કઈ ભાઈ? ભરૂચ બાજુ કાનમ, અને ખંભાત બાજુ ભાલ, પછી માળવા, માલવ દેશ. આવી રાજ એક, પ્રદેશ અલગ, અને પ્રદેશના નામ. એવી રીતે મિસર રાજ્ય મોટું, અને મિસરના પ્રદેશોમાંથી એક પ્રદેશનું નામ પાથરોસ હતું. એમાં યહૂદીઓ રહેતા હતા. એટલે પ્રભુએ દયા કરી અને એમને પાછા લાવી અને એમના વતનમાં વસાવવાની વાત કરી. આ ભાગ્ય જ તમને બાઇબલમાંથી મળે, કારણ કે ઇતિહાસ સમજ્યા વગર બાઇબલ સમજાય નહીં. બે મિસ્રી ભાષા અને હિબ્રુ ભાષા એ બે ભેગી થાય એટલે નામ બદલાઈ જાય. હિબ્રુઓ ગોશેન કહેતા હતા અને મિસરીઓ પાથરોસ કહેતા હતા. યાદ રાખીએ બરાબર. આપણે બાબેલ કહીએ અને ગ્રીક લોકો સિનાર કહે. એ બાબેલને સિનાર કહે, સિનારમાં લઈ ગયા, અને આપણે કહીએ બાબેલમાં લઈ ગયા. એટલે ભાષા પ્રમાણે એના અર્થ જુદા જુદા થાય, એ આપણે યાદ રાખવું જોઈએ. તો હવે પાથરોસ તમને ખબર પડી ગઈ, એમાં તેમને પાછા લાવશે એવું પ્રભુએ કહ્યું. હવે આ હું જે બોલું છું એ તમારે ઘેર જઈને જોવું હોય તો યશાયાનું પુસ્તક એનો 11મો અધ્યાય અને 11મી કલમમાં આ દેશના નામ આપેલા છે જ્યાં યહૂદીઓ રહેતા હતા. એ તમે એ લખી લો, ખાલી કલમ ઘેર જઈને જોજો. યશાયા 11 અને 11, અને ઈર્મિયાના પુસ્તકનો 44મા અધ્યાયની પહેલી કલમ. ઈર્મિયા 44 ને પહેલી કલમમાં એ લિસ્ટ આવશે. સારું, હવે 15મી કલમ વાંચીએ. હા, તે સૌથી પામર રાજ્ય થશે. આવ્યા ખરા, એમના ઘરમાં રહ્યા, પણ પહેલાંના જેવું રાજ્ય નહીં રહે. પામર, પામર એટલે ગરીબ, નકામું, શક્તિ વગરનું.
કોઈની સામે લડી શકે નહીં એવું. હું એવું માનું છું કે ખંડિયું રાજ, તાબેદાર, એવું રાજ્ય એ બનશે એવું અહીં લખેલું છે. પામર રાજ્ય થશે અને ફરીથી કદી બીજી પ્રજાઓની સામે ગર્વ કરશે નહીં. હું તેને એવી રીતે ઘટાડીશ કે તેઓ કદી બીજી પ્રજાઓ પર હુકુમત ચલાવી શકે નહીં. યહૂદી પર કે બીજી પ્રજા પર કદી જય પામશે નહીં. અને આપણે જાણીએ છીએ મિસરીઓ 1945 પછી કદીએ કોઈ દેશ સાથે જીત્યા નથી, કોઈ દેશ સાથે જીત્યા નથી. એ ઇબ્રાહીમનું ખંડિયું રહ્યું છે અને એ આજુબાજુના અરબસ્તાનનું ખંડિયું રહ્યું છે. હવે જે લોકો મિસરમાં ગયા છે, હું તો 2 વખત ગયો, જ્યારે ઇઝરાયલ ગયો ત્યારે 2 વખત જવાનું મળ્યું, તો મને ત્યાં જે જોવાનું મળ્યું તે જે મિસરીઓ ત્યાં રહેતા હતા એ મિસરીઓનું ભજન કરવાનું મંદિર એ સેનેગોગ કહેવાય. યહૂદીઓનું, મિસરમાં રહેલા યહૂદીઓ પોતાનું ભજન કરવા માટે જે મંદિર બાંધે તે સેનેગોગ કહેવાય. તો આજે પણ સેનેગોગ ત્યાં છે. મને લાગે છે કે આપણા ગુજરાતમાં પણ સેનેગોગ હતું. હવે કંઈ હતું એ મને ખબર નહીં, એટલે અમદાવાદમાં મેં જોયું નથી. પણ સેનેગોગ યહૂદીઓ જ્યાં રહેતા હોય ત્યાં એમનું દેવનું ભજન કરવા માટે જે ઘર બાંધે એને ભજન સ્થાન અથવા સેનેગોગ કહેવામાં આવે છે. તો કેરોમાં છે, મિસરમાં છે, એ સાબિત કરી બતાવે છે કે યહૂદીઓ ત્યાં રહેતા હશે. આપણા નિઝામપુરાનું કબ્રસ્તાન યહૂદીઓનું છે, ભલે અત્યારે કંઈ ખબર નથી પણ છે. એ સાબિત કરે છે કે કોઈક સમયે યહૂદી લોકો વડોદરામાં રહેતા હોવા જોઈએ. બસ આ બાઇબલ શીખવા માટે થોડું બહારનું આપણે યાદ રાખવું જોઈએ. આગળ વાંચીએ 16મી કલમ. ત્યાર પછી તે કદી ઇસ્રાયેલ લોકોને ભરોસાપાત્ર થશે નહીં ને ઇસ્રાયેલ લોકો પોતાના પાતકનું સ્મરણ કરીને મદદને માટે તેમની તરફ જોશે નહીં. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. એટલે મિસરીઓ ઇઝરાયેલીઓને નડશે નહીં અને ઇઝરાયેલીઓ મિસરીઓની મદદ માગશે નહીં. આવી સ્થિતિ થશે અને એ સ્થિતિ વખતે મિસરીઓ અને ઇઝરાયેલીઓ જાણશે કે યહોવા દેવ છે. એટલે પોતાના દેવની ઓળખ પાછલા સમયમાં થશે એ અહીં લખેલું છે. એટલે જાણશે કે હું યહોવા છું. હવે 17મી કલમથી આપણે નબૂખદનેસ્સર રાજાએ જે હુમલો કર્યો અને એને જીતી લીધું એનું વર્ણન આપણી આગળ કરશે. 17મી કલમથી આક્રમણ છે રાજાનું. વળી 27મા વર્ષના 1 માસની 1મીએ યહોવાનું વચન મારી પાસે આવ્યું. એટલે કયા સમયે બન્યું તે? હે મનુષ્ય પુત્ર, બાબેલના રાજા નબૂખદનેસ્સરે પોતાના સૈન્ય પાસે તુરની વિરુદ્ધ ભારે પ્રયત્ન કરાવ્યો. દરેકનું માથું બોડું થઈ ગયું, દરેકના ખભા છોલાઈ ગયા. તો પણ તુરની વિરુદ્ધ જે પ્રયત્ન તેણે કર્યો હતો તે માટે તેને કે તેના સૈન્યને તુર પાસેથી કોઈ બદલો મળ્યો નહીં. હવે મિસર ઉપર હુમલો કરવા માટે લશ્કરને જવું હોય ને તો એનો જે રસ્તો એ તુર અને સિદોન થઈને જવાય. તુર અને સિદોન એ 2 વચ્ચે શહેર આવે અને પછી તમારે મિસરમાં જવાય.
એટલે નબુખાદનેસ્સર રાજાએ મિસર જીતતી વખતે પહેલાં તુરને જીતવાની કોશિશ કરી, પણ મારું બાઇબલ કહે છે એમના માથા બોડા થઈ ગયા, એમના ખભા છોલાઈ ગયા, પણ તુરને હરાવી શક્યા નહીં, એટલે પડી મૂક્યું. એ આપણે આગળ શીખી ગયા છે. તુર ટાપુ છે અને ઝાડ પાથરવાની એની ખડક ઝાડ પાથરવાની જગ્યા બનશે. એ આગળ આપણે થોડું થોડું પાછળનું યાદ રાખવાનું તો યાદ આવે. તો તુર ના જીતાયું એટલે આગળ જઈને મિસર ઉપર હુમલો કર્યો. પણ મારો કહેવાનો અર્થ એ, માથું બોળું થઈ જવું એટલે સખત પરિશ્રમ કરવો અને ખભા છોલાઈ જવા એટલે કોઈક મુશ્કેલી કામથી એમને શારીરિક ઈજાઓ થઈ હોવી જોઈએ. ભારે કામથી હાડકાં નરમ થઈ ગયા હોવા જોઈએ. હવે હું તમને અહીં બહારનો ઇતિહાસ કહી દઉં, કારણ કે આની સાથે મેળ ખાય છે. આ નબુખાદનેસ્સર જીતી શકતો નથી, પણ એના પછી સિકંદર આવે છે. એ સિકંદર દરિયાની અંદર 1/2 કિલોમીટર રસ્તો બાંધે છે પેલા ટાપુએ જવાનો, અને સિકંદર એને જીતી લે છે. આ ઈસવીસન પૂર્વે 586માં બન્યું. ઈસુ પહેલાં 586માં બન્યું. એ આમાં નથી, કારણ કે આના પછી બને છે. આના પછી નબુખાદનેસ્સર રાજા પછી, હું તમને ઉઘાડું જ કહી દઉં. જો નબુખાદનેસ્સર રાજા સાંભળજો, બાબેલનો રાજા, બાબેલનો વંશ. પ્રભુએ એ વંશને નમાવી દીધો, હરાવી દીધો, નાશ કર્યો. અને પછી માદી રાજા આવ્યો, માદી રાજા. અને માદી રાજા પછી ઈરાની રાજા આવ્યો, કોરેશ. માદી ફારસી, કોરેશ રાજા આવ્યો. કોરેશ પછી આવ્યો દારિયાવેશ. સાંભળો, દારિયાવેશ પછી આર્તાશાસ્તા આવ્યો, એસ્તરવાળો, એસ્તર રાણીવાળો આર્તાશાસ્તા. અને પછી બધા ઇઝરાયેલો છૂટી ગયા. બધા ઇઝરાયેલો છૂટીને આવ્યા ત્યાર પછી પેલો ગ્રીક આવ્યો, સિકંદર. અને પેલા બધા પ્રદેશ જીતી લીધો. ત્યારે વચમાં આ તો આવતું હતું જે પેલાને નડેલું. એટલે એને જીતવા માટે દરિયામાં રસ્તો જોઈએ, અને અહીંયા બનાવ્યો આ સિકંદરે 1/2 કિલોમીટરનો, અને જીતી લીધું. એટલે આ કળા તો પ્રાચીન કાળથી હતી, પણ ધર્મ પ્રમાણે, પુસ્તક પ્રમાણે અલગ અલગ આપણે જોઈએ છીએ. આ મેં થોડું બહારનું એટલા માટે કહ્યું કે કદાચ તમને ખબર પડે કે તુરને જીતવા માટે દરિયામાં રસ્તો કેવી રીતે બાંધ્યો છે સિકંદરે. તો પેલી વાત એના કનેક્ટેડમાં મેં તમને કહી, એના જોડાણમાં મેં તમને કહી કે આવું તો ભારતના લોકો પણ માને છે, અને આપણે પણ માનવું જોઈએ કે સિકંદરે તુર જીત્યું હતું. તો અહીં આપણે વાંચી ગયા કે એમને કંઈ બદલો મળ્યો નહીં, એટલે તુર જીતી શક્યા નહીં. 19મી કલમ. તેથી પ્રભુ યહોવા કહે છે કે જો હું બાબેલના રાજા નબુખાદનેસ્સરને મિસર દેશ આપીશ, અને તે તેના જનસમૂહને પકડી લઈ જશે ને એને લૂંટી લેશે, ને તેમાંનું સર્વસ્વ હરી જશે, અને તેના સૈન્યના શ્રમનો બદલો થશે. હાલેલુયા. એટલે મિસરને હરાવશે ને મિસરને લૂંટી જશે, એના માણસોને પકડી જશે. એ પેલા નબુખાદનેસ્સર રાજાને મળેલો બદલો, લાભ. હવે આ ગઈ વખત શીખી ગયેલા, જો યાદ કરો. પણ ઉપમામાં હતું, ઉપમામાં પેલા અજગરની, લિવિયાથનની. મિસર એટલે લિવિયાથન, ગઈ વખત શીખી ગયા. અને એની પર ભીંગડા, અને ભીંગડા પર માછલા. અને પછી લખેલું કે ગલ નાખીને પકડી ગયા. ગલ નાખ્યો અને પકડી ગયા માછલાને. માછલાને રઝળતા છોડી દીધા.
અને જે મલાઈ હતી, બદલો હતો, એને લઈ ગયા. એ ગઈ વખતે આપણે જોઈ ગયેલા, પણ એ રૂપક હતું, ઉપમા હતી પેલા અજગરની, પૂંછડીયા અજગરની. લિવિયાથનની અજગર. યસાયામાં એનું નામ લિવિયાથન છે. એ અજગરનું નામ લિવિયાથન. લ્યુસિફર શેતાન, પૂંછડીઓ, સાપ, અજગર, એ રાજા મિસરનો, અને માછલા એની પ્રજા. એને પેલો રાજા લઈ જશે, પણ એ તો રૂપક હતું. અહીં તો રિયલ થયું, અહીં તો ખરેખર પકડી ગયો, અને એને બદલો પ્રભુએ આપ્યો. મિસર હાર્યું એમ લખેલું છે. 20મી કલમ. તેણે જે સેવા બજાવી છે તેના બદલામાં મેં તેને મિસર દેશ આપ્યો છે. મિસર જીત્યો એનું કારણ યહોવાએ મિસરને બાબેલના રાજાના હાથમાં સોંપ્યો. ઇઝરાયેલીઓને બાબેલના હાથમાં સોંપ્યા. એ પ્રજા નથી જીતતી, પેલો રાજા જીતે છે. એ રાજાને જીતાડે છે યહોવા, એટલે બદલો કહેવાય. પ્રભુએ બદલો આપ્યો. એનું તું લઈ લે, એનું તું હરી લે, એનું તું પડાવી લે, કારણ કે મેં એને શિક્ષા કરવાનું કહ્યું છે. એટલે અહીંયા લખ્યું છે, બદલામાં મેં એને મિસર દેશ આપ્યો, મારે તેને માટે કામ કર્યું છે, એમ પ્રભુ યહોવા કહે છે. હવે 21મી કલમ. તે દિવસે ઇઝરાયેલ લોકોમાં એક સિંગ ફૂટી નીકળશે, એમ હું કરીશ, ને હું તેઓમાં તારું મોં ખુલ્લું કરી દઈશ, અને તેઓ જાણશે કે હું યહોવા છું. અહીં આવ્યું સિંગ. ઇઝરાયેલીઓમાં સિંગ ઊભું કરીશ. સિંગ એટલે સત્તા, રાજસત્તાને સિંગ કહેવાય. અધિકાર. અત્યાર સુધી ગુલામીમાં છે, હવે પ્રભુ કહે છે કે હું રાજા ઊભો કરીશ, સત્તા ઊભી કરીશ, શક્તિ ઊભી કરીશ, અને એ તને છોડાઈને લાવશે. અને આપણે સારી રીતે જાણીએ છીએ, કોરેશ રાજાએ એના દેશના કાયદા પ્રમાણે ઇઝરાયેલીઓને ઉપરથી બોલાવીને કહ્યું, જાઓ અને તમારા દેવનું મંદિર બાંધો. અને જરુબાબેલ અને યહોશવા નેહેમિયાની સલાહ પ્રમાણે નીકળ્યા, અને એનો આગેવાની એમણે લીધી. પણ બાઇબલ કહે છે 50,000 માણસો નીકળ્યા. 50,000 માણસોના આગેવાન એ પ્રભુએ ઊભું કરેલું સિંહ, સત્તા, જે પ્રભુનું મંદિર બાંધે, જે યરુશાલેમ મંદિર બાંધે અને ફરી ત્યાં જઈને રહે. અને આપણે બધા જાણીએ છીએ કે એ મંદિર એઝરાના વખતમાં બંધાઈ ગયું, જખારિયાના વખતમાં બંધાઈ ગયું, અને એમાં પ્રભુનું અર્પણ ફરીથી થતું આપણે જોઈએ છે. એટલે ટૂંકમાં આપણું બાઇબલ આગળ પાછળ જાય છે, પણ થયું તો છે જ. એટલે સિંગ ફૂટી નીકળશે એટલે સત્તા, અને તારું મોં ખુલ્લું કરી દઈશ એટલે અજાયબી લાગશે તને. તેઓ જાણશે કે હું યહોવા છું. હવે 30મો અધ્યાય, એ પણ એને મિશનની શિક્ષા જ આગળ બતાવે છે. ફરીથી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે હે મનુષ્ય પુત્ર, ભવિષ્ય બાકીને કહે કે પ્રભુ યહોવા કહે છે કે તે દિવસનું નખોદ જજો, એમ બૂમ પાડો. નખોદ જતો એટલે દૂર થાવ, નાશ પામો, હાય હાય નાવશો, એ નખોદ. સામાન્ય રીતે આપણા ગુજરાતી ભાષામાં નખોદ એટલે શું? વંશનો નાશ થવો. વંશ નાશ પામે ને એને નખોદ કહેવાય. આપણા ગુજરાતીમાં ઘણી વખત શ્રાપ આપે છે, તારું નખોદ જજો. હવે એનો અર્થ શું કરે છે ખબર નહીં, પણ તારી પાછળ વંશ વારસ ના રહેજો, જાઓ નાશ પામો, એ અર્થમાં આપણે નખોદ વાપરીએ છીએ. અહીંયા આગળ ઇઝરાયેલી લોકો ને પ્રભુ કહે છે બૂમ પાડો,
અને કહો કે તારું નખો જ જાય, અને પ્રભુ એના વંશનો નાશ કરશે, એ અર્થ આપણને બાઇબલમાંથી મળે છે. એટલે નખોદ શબ્દ આવ્યો. ત્રીજી કલમ, કેમ કે તે દિવસે યહોવાનો દિવસ નજીક છે, તે મેઘોમય દિવસ છે ને વિદેશીઓનો સમય થશે. હાલેલુયા. હવે અહીં જૂના કરારમાં જે વર્ણન કર્યું છે ને એ પ્રકટીકરણમાં છે. આ યાદ રાખજો. જૂના કરારમાં કયું વર્ણન કર્યું અહીં જુઓ, આ પ્રમાણે લખ્યું, એ યહોવાનો દિવસ છે. અહીં લખ્યું યહોવાનો દિવસ સારો ના હોય, પ્રભુનો દિવસ સારો હોય. યહોવાનો દિવસ શિક્ષાનો હોય, ન્યાયનો હોય, કડવો હોય, ગભરાવી નાખે એવો હોય. તો હાય હાય કરી એ દિવસ ના આવે તો સારું, પણ એ દિવસ તો આવ્યો. એટલે કહે છે યહોવાનો દિવસ આવ્યો, પણ કઈ રીતે આવ્યો તો એનું વર્ણન જુઓ તમે. અંદર લખ્યું છે મેઘોમય દિવસ છે. મેઘ એટલે વાદળ, વાદળામાં આવ્યા પ્રભુ. ત્યારે પ્રકટીકરણમાં જે પ્રભુ આવવાના છે ને આપણો ન્યાય કરવા, એ વાદળામાં આવવાના છે. આ બંનેની સરખામણી કરો. એટલે જો આપણે નહીં સુધરીએ, પસ્તાવો નહીં કરીએ, પાછા નહીં ફરીએ, તો આપણને હાય હાય, આપણું નખો જ જશે. ભાઈ આ તો ના ગમે તોય માનવાનું, કારણ કે પ્રભુ શિક્ષા કરે પછી કોણ બચે? એટલે પ્રભુનો દિવસ આવતા પહેલાં, ન્યાયનો દિવસ આવતા પહેલાં આપણે ચેતી જવું જોઈએ, પ્રભુની ગમ વળી જવું જોઈએ, પસ્તાવો કરવો જોઈએ અને પ્રભુના શરણે જતું રહેવું જોઈએ. હવે કેટલાક માણસો શું કહે છે કે હવે તો હજુ ક્યારે આવશે કોને ખબર, 2000 વર્ષ થઈ ગયા ને હવે કેટલા થશે કોને ખબર. પણ ભાઈ પ્રભુનો દિવસ તો અચાનક આવે છે, કોઈને ખબર પડતી નથી. અને મને પ્રભુએ એવું બતાવી દીધું છે કે હું તો તૈયાર જ થઈ ગયો છું. કેમ? કારણ કે મને પ્રભુએ એવું બતાવ્યું, તમારા ગળે ઉતરે તો માનજો, કારણ કે એ તો શાંતિલાલનું છે. મને બતાવ્યું એટલે મારું કહેવાય ને, એટલે તમારે માનવાનું હોય તો માનવાનું. માણસ જ્યારે મરણ પથારીએ આવે છે ને ત્યારે એ એનો ન્યાયનો દિવસ હોય છે. કાં તો એને પ્રભુ લેવા આવે, કાં તો એને પેલા દૂત લઈ જાય નર્કમાં, શેઓલમાં, અધલોકમાં. એ બંને એને દેખાય મરતા માણસને. ભાઈ પ્રભુ કહે છે હું તને દેખાઈશ, લેવા આવીશ તો, અને મારો નહીં હોય તો પેલો આવશે તો તને લઈ જશે. હવે આ વાત જ્યારે મારા ગળે પ્રભુએ ઉતારી ત્યારે મેં પ્રભુને કહ્યું પણ પ્રભુ બાઇબલમાં તો નથી. ત્યાં કહે છે મેં દ્રષ્ટાંત આપ્યું હતું ને તને, પેલા પૈસાદારનું ને ગરીબનું. તો ગરીબ મરી ગયો તેને લેવા દૂત નહોતો ગયો? બાઇબલમાં લખ્યું છે. દૂત આવ્યો અને એને ઇબ્રાહિમ પિતાની ગોદમાં, કારણ કે ગરીબ હતો, માદો હતો, રીબાતો હતો, પણ મારો હતો એટલે હું એને લઈ ગયો. એમ તું દુઃખી હોય, તકલીફમાં હોય, મુશ્કેલીમાં હોય, માદો હોય, પથારીવશ હોય, પણ તું મારો છે તો હું લઈ જઈશ. કોને મોકલશે? દૂતને. તો દૂત મને દેખાય અંત સમયે, હમણાં નહીં. પણ ભાઈ મરણ ક્યારે છે કોઈને ખબર છે? એટલે અચાનક હું અહીં બોલું છું ડળી પડું. તમે સમજો છો? એટલે મારા માટે તો અંતકાળ અહીં આવી ગયો. પ્રભુનું મને લેવા માટે પ્રભુ હમણાં આવી જાય. ખાલી કરી દે ભાઈ. મેં એવા માણસો જોયા છે અને પેપરમાં પણ વાંચ્યા છે કે જે ભાષણ આપતા આપતા ડરી પડ્યા. પેલા ખંભાતમાં ભાજપનો નેતા આગળની ચૂંટણી વખતે બોલતો બોલતો ચિત્રમાં ડળી પડેલો અને મરી જ ગયો. હવે એને કોઈને ખબર નહીં, ઘરવાળાને ખબર નહીં ક્યારે મરશે, પણ મરી તો ગયો ને. એમ આપણું મરણ ક્યારે આવશે એ આપણને કોઈને ખબર, પણ એકાએક આવશે એ તો નક્કી. ક્યારે આવશે નથી જાણતા, પણ એકાએક આવશે. મને ખબર નહીં પડે એમ આવી જશે.
મારે જીવવું હશે તોય નહીં જીવાય. ભાઈ આવે ને પછી આપણું ના ચાલે, પછી તો એ લઈ જ જાય. વાલા ભાઈ બહેનો, મારો કહેવાનો અર્થ સમજો તમે. જો હું પ્રભુનો છું તો મરતી વખતે મને વાદળમાં દૂત દેખાય, મને લેવા આવનાર. મેઘામાં મારો પ્રભુ દેખાય. અને જો હું પ્રભુનો નથી તો વાદળમાં અંધકાર દેખાય, અને અંધકારમાં કાળા પોશાકવાળા દૂત દેખાય, શેતાનના, પકડી જાય. આ હિન્દુ લોકો એને યમદૂત કહે છે. પાડા પર બેસીને આવે સાંકળ લઈને, એવું લખે છે લોકો. અચ્છા, આપણે એમનું કામ નથી. હવે તમે માનો છો કે દૂત તમને દેખાય મરતી વખતે? ના, ક્લિયર કરો. મને ક્યારે ખબર પડી કે હું મરી જઈશ ત્યારે મને દૂત દેખાશે? કારણ કે મરતી વખતે સ્તેફનને ઈસુ દેખાયેલા. સ્તેફન મરતો હતો, પથરા વાગતા હતા, જીવ જતો હતો, ત્યારે એણે લખ્યું કે હું સ્વર્ગ ઉઘડેલું અને મારા ઈસુને ઊભા થયેલા જોઉં છું, એવું લખ્યું છે. પ્રેરિતોનું કૃત્ય વાંચી જજો. તો ઈસુ તો જમણા હાથે બેઠેલા છે આપણા વિશ્વાસનામામાં અને હેબ્રુઓના પત્રમાં, તો બેઠેલા ઊભા થયા. એનો અર્થ કે મને લેવા ઊભા થયા. એટલે સ્તેફનને ખબર પડી ગઈ કે આ મારા પ્રભુ ઊભા થયા, મને લેવા આવશે. જો એને પ્રભુ દેખાતા હોય અને લાજરસને દૂત લઈ જતો હોય તો દૂત અને પ્રભુ મરતી વખતે દેખાય, એ બાઇબલમાં છે. તો પછી હું પ્રભુનો હોઉં તો પ્રભુ મને લેવા ના આવે? તો ડાયા માણસો કોણ કહેવાય? પ્રભુના બની જાઓ, બધું મૂકી દો, વિશ્વાસ થકી પ્રભુના બની જાઓ, અને પ્રભુ મને ને તમને એના સમયમાં લઈ જશે, એ લખેલું છે. એટલે યહોવાનો દિવસ મેઘોમય દિવસ છે. વિદેશીઓનો લખ્યું છે, વિદેશીઓનો સમય થશે. વિદેશીઓ એટલે શિક્ષાનો. આકાશમાં પ્રભુ આવે છે, એમાં આપણે રાજીના રેડ, મારો પ્રભુ આવ્યો, મારો પ્રભુ આવ્યો. અને જે પ્રભુને માનતા નથી એનું રડ કકોર રડશે, હા અમારું શું થશે હવે? અમે તો ધારતા નહોતા કે આ આવશે, પણ આજ આવ્યો. બાઇબલમાં લખ્યું છે, યહૂદીઓ કહેશે કે જેને અમે વધસ્તમે જડ્યો એ જ લેવા આવ્યો. હવે અમારું કોણ? અમે તો માનતા હતા કે મારી નાખ્યો, પણ આ તો આવ્યો. એટલે યહૂદીઓને રડવાનો સમય અને મંડળીને ખુશ થવાનો સમય. વરરાજા આવે ને અને કન્યાને એના વરરાજાના ઘેર લઈ જાય ને, તો ભલે કન્યાની આંખમાં આંસુ હોય, મા બાપને છોડવાનું, પણ હૃદયમાં આનંદ હોય. હું મારા ઘેર જઉં છું, મારા વરના ઘેર જઉં છું, આ મારા બાપાનું ઘર, પણ પેલું મારા વરનું ઘર. એમ ઈસુ વરરાજા થઈને આવવાના છે, એની કન્યાને લેવા. અને એની કન્યામાં તમે ને હું બધાય, પુરુષ અને સ્ત્રી બધાય, બધી વિશ્વાસી લોકોની મંડળી એ એની કન્યા, એને લેવા આવવાના છે. શું બનીને? વરરાજા. એટલે આપણે પૃથ્વી પર રડવાનું, પણ ત્યાં હસવાનું, ત્યાં રાજી થવાનું. વર આવ્યો ને લઈ જવા, પછી ત્યાં મોટું લગ્ન થવાનું, એમાં આપણી સાથે જોડાઈ જશે. ભાઈ બાઇબલમાં લખ્યું છે પ્રકટીકરણમાં, મેં આકાશમાં હલવાનનું લગ્ન જમણ જોયું, એનું લગ્ન જોયું. હલવાન એટલે ઈસુ, અને ઈસુ જેની સાથે લગ્ન કરે એની મંડળી, એના લોકો. એટલે મને તો ચોક્કસ ખાતરી છે, તમે પણ ખાતરી કરી લો, જો હું વિશ્વાસ દ્વારા ઈસુનો છું તો મરતી વખતે પણ મને ચિંતા નથી, કારણ કે મને મારો વર લેવા આવવાનો છે. પણ જો હું પ્રભુનો નથી તો મારા માટે હાય હાય અને અફસોસ કે મારું હવે આવી બન્યું. એટલે આટલી મોટી ચેતવણી પ્રભુ આપણના આ અભ્યાસમાં આપે છે, અને ચેતી જવું જોઈએ.
આ લખેલું છે. ચોથી કલમ, મિસર પર તરવાર આવશે ને જ્યારે કતલ થયેલાઓ મિસરમાં પડશે ત્યારે કુશમાં ભારે દુઃખ થશે. તેઓ મિસરના જનસમૂહને પકડી લઈ જશે અને તેના પાયા તોડી પાડવામાં આવશે. અહીંયા એક બીજો નામ આવ્યું, કુશ. બાઇબલમાં કુશ એ અત્યારનું ઇથોપિયા. અને તમે નકશો જોઈ લેજો, મિસરને અડકીને જ ઇથોપિયાનો દેશ આવેલો છે. તો એશિયાનો નકશો જોઈ લેજો ને, દુનિયાના નકશામાં મિસર પૂરું થાય છે, એની જોડે ઇથોપિયા છે. એટલે કુશ દેશ મિસરને અડીને આવેલો દેશ, એનું વર્ણન અહીં કરેલું છે. તો એમાં ભારે દુઃખ થશે અને મિસરીઓને પકડી જશે એવું લખેલું છે. બસ 5મી કલમ જોઈને બંધ કરીએ. કુશ, પૂટ, લુદ અને સર્વ મિશ્ર લોકો તથા કુબ તેમજ તેની સાથે સંપેલા દેશોના લોકો તેની સાથે તરવારથી માર્યા જશે. ફરી જુઓ, 1 2 3 4 દેશો આપ્યા. એમાં કુશ એટલે તો આપણે જોઈ ગયા કે ઇથોપિયા, બરાબર. હવે અહીંયા જુઓ તમે શું લખ્યું છે, કૂટ પછી પૂટ, પૂટ આપ્યું છે. એ પૂટ શબ્દ છે એનું મને ક્લિયર નથી એટલે હું કહી શકતો નથી, પણ એ પેલો શેબાની રાણી આવે છે ને, શેબાની રાણી, ઇથોપિયાની બાજુનો દેશ, શેબા જ કહે છે ને, ના શિયોર દેશ, એ શિયોર દેશ માટે કદાચ પૂટ લખેલું હોય. હવે લુદ, આ લુદ તો બધાને યાદ રહેવું છે. અત્યારનું લિબિયા એ જૂના કરારનું લુદ. હવે લિબિયા પણ ઇથોપિયા અને મિસર એને અડકીને આવેલો નાનો દેશ છે. એ તમારે આફ્રિકાનો નકશો જોવાનો. હું જે બોલું છું એ તમને ખબર પડી જશે ને, યાદ રહી જશે. તો લુદ એટલે લિબિયા, અત્યારનું લિબિયા એ લુદ દેશમાં આવે. અને કુબ, હવે કુબ વિશે પણ ગડબડ છે. કેમ? કારણ કે કુબ વિશે કશું ઉલ્લેખ જ નથી આપ્યો, ખાલી નામ જ આપ્યું છે. પણ હું માનું છું આ ઇથોપિયાની બાજુમાં કોઈક આ દેશ હોવો જોઈએ જેને કુબ કહેવામાં આવે છે. બાઇબલમાં લખ્યું છે પણ ઇતિહાસમાં એને મળતું નથી, એટલે આપણે એને કહી શકતા નથી. હવે પૂરું કરતાં પહેલાં હું કહી દઉં કે આ બધા દેશો ઉત્તર આફ્રિકાના છે. જો આફ્રિકા મોટો ખંડ છે, એના મધ્યમાં મોટું જંગલ છે. એ જંગલ પાર થઈ શકતું નથી, કોઈ જઈ શકતું નથી. પણ ઉત્તરમાં રહેનારા માણસો એ વ્યવસ્થિત સાંસ્કૃતિકવાળા હતા. અને દક્ષિણમાં યુરોપિયનોએ દક્ષિણ આફ્રિકામાં વસાહતો સ્થાપી. એટલે આજે તમે દક્ષિણ આફ્રિકા જાઓ ને તો યુરોપિયન જોવા ના મળે, આફ્રિકન નહીં, યુરોપિયનો વ્હાઇટ ચામડીવાળા. પણ ઉત્તરમાં જાઓ ને તો પછી એ બધા મિસરીઓ મળે, આફ્રિકનો મળે. પણ એ બેની વચ્ચેનું જે જંગલ છે એમાં રહેનારા લોકો વિશે નથી બાઇબલ બોલતું, કે નથી ભૂગોળ બોલતી, કે નથી ઇતિહાસ બોલતો. હવે કેવા છે આપણે જાણતા નથી. પણ આ દક્ષિણ આફ્રિકામાં ગયેલા યુરોપિયનોએ જે કાળી ચામડીના માણસોને ગુલામ તરીકે પકડ્યા ને, એ સીદીઓ હતા, સીદી. અને એમને ગુલામ તરીકે પકડેલા. એ મજબૂત અને ઊંચા હતા, મજબૂત અને ઊંચા, એટલે ઉપયોગી થાય ખેતરમાં, ઘરમાં. તમે જાણો છો સીડીઓ આપણે અહીં સૌરાષ્ટ્રમાં છે, સૌરાષ્ટ્રમાં આખું ગામ છે એમનું સીડીઓનું. હવે ગામનું નામ ભૂલી ગયો છું, જુનાગઢની આજુબાજુ સીડીઓનું ગામ છે, પેપરમાં આવે છે. એ બોલે છે ગુજરાતી,
પણ એમનો બાંધો અને એમનું ડીએન આફ્રિકન છે. ભાષા બદલાઈ ગઈ, યુગોથી અહીં વર્ષોથી અહીં રહે એટલે ગુજરાતી થઈ ગયા, પણ એ પોતાની જાતને સીધી કહે છે, ઊંચા પેલા પઠાણો જેવા. ટૂંકમાં જે ગુલામોને આફ્રિકામાંથી પકડ્યા એ સીધી જાતિના હતા. એ યુરોપિયનોએ એમને વેચ્યા. એમાંના અહીંના કોઈ યુરોપિયનોએ આ પ્રજાને ખરીદી હોય અને અહીંયા સ્થાયી કરી હોય તો એમનો વંશ હોય. આ તો ઉઘાડું છે, વેચે એટલે લે, એમનું રાજ જતું રહ્યું, પણ પહેલાં તો અહીં જ રહે ને, એટલે એમની પ્રજા હોય. એટલે આપણે નવાઈ નહીં લાગવાની, એ રહેવા નથી આવ્યા, પણ એમને ખરીદીને વેચ્યા છે. જો આફ્રિકાની અંદર યુગાન્ડા, કેન્યા, એની અંદર ગુજરાતીઓ છે, ગુજરાતના માણસો છે. તો એ ગુજરાતીઓ ક્યાંથી ગયા? તો કચ્છથી વેપાર અર્થે આફ્રિકા ગયેલા અને ત્યાં જ રહી ગયા. એટલે આફ્રિકન ના કહેવાય, એ ઇન્ડિયન કહેવાય. એમ આ સીડીઓ ત્યાંથી આવીને અહીં રહ્યા, પણ એ ભારતીય ના કહેવાય, એ સીડીઓ જ કહેવાય. હક ભારતનો, નાગરિક ભારતના, પણ એમનું ડીએનએ ત્યાંનું. આવું યહૂદીઓમાં થયેલું, એટલે બાઇબલમાં આ લખવામાં આવ્યું છે. સમય થયો છે એટલે આપણે અહીંયા અટકી જઈએ છીએ. 6ઠ્ઠી કલમથી આપણે આગળ જોઈશું.